જ્યારે બિઝનેસ અને આ લેવલે પહોંચ્યા હોય અને ત્યારે કોવિડનો સમય આવ્યો કે જ્યારે આપણું તો આપણે જોવાનું છે પણ આપણી સાથે જોડાયેલા બધા લોકોનું ઘર પણ ચાલે એ જોવાનું છે અને એવા જ સમયે તમે તમારા નજીકના વ્યક્તિઓને ગુમાવ્યા તો ત્યારે ઇમોશનલ પણ થોડું જે આવ્યું હતું એ મેનેજ વેરી ઇમોશનલ ટાઈમ. મારો ભાઈ મેં ગુમાવ્યો ત્યારે એટલે ટફ હતું આમ જોવો તો એ સમય. તમે ચેન્જની વાત કરો છો એટલે આ બધી જે વસ્તુ છે એ તો ટેકનિકલ છે કે ભાઈ એને એક્સેપ્ટ કરતા જઈએ, બિઝનેસને ગ્રો કરતા જઈએ. પણ એક ફેઝ એવો આવ્યો હતો કોરોનાનો કે જે બધા જ બિઝનેસમેન માટે પણ એક ચેલેન્જ હતી સર્વાઈવ કરવા માટે. તો એ વખતે તમારા કેટલા આઉટલેટ્સ હતા કોરોનામાં અને એમાં જે સ્ટાફ જે બધું કામ કરતો હોય એની સાથે એને સંભાળવા એને સાચવી રાખવા એ બધું કઈ રીતે કર્યું તમે? કોરોના વોઝ વેરી ટફ ટાઈમ બટ વન કેન નોટ ઇમેજિન એવો ટફ. મારા માટે નહોતો, બધા માટે. ઇટ વોઝ અ માસ પ્રોબ્લેમ. તો કાંઈ હતું નહીં કે મારા એકલા માટે. પણ મારે ત્યાં જે તે સમયે અમારા 2000ની સાલ હતી. 2000ની સાલમાં ઓલમોસ્ટ 150 આઉટલેટ, 130, 135 આઉટલેટ હતા અમારા. એમાંથી 30 આઉટલેટ મારે બંધ કરવા પડ્યા હતા જે તે સમયે. 30 આઉટલેટ? હા, એટલે જે અમે બંધ કરી દીધા હતા એટલા માટે કે એમાં આગળ સર્વાઈવલ નહોતું દેખાતું, એટલે અમારે કરેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ આ કરવું જ પડે એવું હતું. એટલે કોરોના પછી અમે બંધ કર્યા હતા. આ સિવાય મારા એમ્પ્લોઈઝ જેટલી સ્ટ્રેન્થ હતી મારે ત્યાં, અમારા પોતાના આઉટલેટ અને ફ્રેન્ચાઇઝી આઉટલેટ તો હતા જ. તો એમાં કોલ લેવો બહુ જરૂરી હતો દરેક વસ્તુના કે ભાઈ મારી પાસે કેશ રિઝર્વ શું છે. સૌથી પહેલું કંપનીમાં સૌથી પહેલો પ્રશ્ન આવે કે ભાઈ કેશ રિઝર્વ, કે ભાઈ આપણે કાંઈ કામ તો છે નહીં. અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ કે આ કેફે ઇન્ડસ્ટ્રીઝમાં રેવન્યુ વોઝ એબ્સોલ્યુટ ઝીરો. એક પણ રૂપિયા ક્યાંયથી આવતો નહોતો. એટલે તમારા કેશ રિઝર્વ ઉપર જ તમારે ડિપેન્ડન્ટ રહેવું પડે. એટલે અમે બધા એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું અને વિડીયો કોલિંગમાં અમે બધા મળતા એકબીજા સાથે. અમારા જે મારી સાથે જોડાયેલા લોકો હતા એ અને ડાઉન લેવલના લોકો પણ બધાનું એક ગ્રુપ હતું. એટલે અમે બધા ડિસ્કસ કરતા કે ભાઈ હવે કદાચ આપણે 2-3 મહિના ચાલે ત્યાં સુધી હું પગાર આપી શકીશ, કે આપણી કંપની પગાર આપી શકશે, પણ પછી શું કરવું એ આઈ ડોન્ટ નો. કદાચ મે બી આપણે ત્યાં ઊભું રહી જવું પડે, કદાચ આપણા કોઈને ને કોઈ બંધ કરવું પડે, વોટેવર. ખબર જ નથી કે શું થવાનું છે અને કોઈને ખબર નહોતી. તો બધાને મારે ત્યાં દરેક લેવલના લોકો હતા, જેમાં મારા ઓપરેશન હેડથી ચાલુ કરીને CFO કહો કે અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય કે જેના પગારો વધારે હોય, તો આ બધા જ લેવલના લોકો હતા. થી મારા બેઝિક જે કર્મચારીઓ હોય કે જે સ્ટોર ચલાવતા હોય કે જે મિનિમમ સેલરીમાં પણ કામ કરતા હોય, આવા બધા લોકો. તો મેં ત્યારે એવું એક વિચાર મૂક્યો હતો કે ભાઈ આપણે ક્યાંક તેને ક્યાંક લોકોને રિમૂવ કરવા પડશે. તો મારી એવી ઈચ્છા નથી કે ભાઈ લોકોને રિમૂવ કરવા જોઈએ, કારણ કે કોવિડના સમયમાં રિમૂવ કરવા ને એ મારું મન નહોતું બાંધતું. મને એમ થતું હતું કે આ સમય એવો નથી, આ માણસના દિમાગમાં કાયમ ચોટ રહી જશે જો હું કોવિડના સમયમાં રિમૂવ કરીશ તો. કે ભાઈ આને મને ઘણા લોકોએ આનો ગેરલાભે લીધો છે. બહુ તમને ઓનેસ્ટલી કહું તો કે કેટલી બધી કંપનીઓ હતી કે એણે કોવિડના સમયમાં આવી છટણીઓ કરી અને રિસ્ટ્રક્ચરિંગ કરી લીધું છે. બહુ સાચી વાત છે. પણ મને એવું હતું કે મારે તો કોઈને નીકાળવા હતા ને તો એને નહોતા કાઢ્યા. મેં ફેબ્રુઆરીમાં નક્કી કર્યું હતું કે ભાઈ એક અમારે હતું કોઈ અમારે ત્યાં કે જેની હેબિટ્સ બધી બેડ હતી, કે જે અમારી ઓર્ગેનાઇઝેશનને ડિસ્ટર્બ કરતી હતી. એને અમે નક્કી કર્યું હતું કે આને માર્ચમાં રિમૂવ કરશું. એને મેં રિમૂવ નહોતો કર્યો. મેં કીધું આ સમય નથી કે આપણે એને કહેવું જોઈએ. તો રિમૂવ કરવાની વાત હતી ને ત્યારે મેં બધાને એવું કીધું કે મારી ઈચ્છા નથી કે આપણે બધા રિમૂવ થાય. મારી પાસે એક આઈડિયા છે, ઇફ યુ ઓલ ગેટ એગ્રી ઓન ધીસ. તો પૂછ્યું ત્યારે કુલદીપભાજી મારી સાથે હતા જે તે સમયે. હું એની સાથે બહુ અમે રોજ વાતો કરતા ત્યાં. તો મેં એમને જ પૂછ્યું હતું, મેં કીધું આપણે એવું કરીએ કે ભલે તમારો પગાર 1.5 લાખ રૂપિયા હોય કે લાખ રૂપિયા હોય કે વોટ એવર ઇટ મે બી, મૂકી દો એને સાઈડમાં. તમારે ઘર ચલાવવા માટે કેટલા પૈસા જોઈએ છે? કારણ કે આપણે બધા ઘરે જ બેઠા છે, નથી આપણે પેટ્રોલનો એક્સપેન્સ, નથી કોઈ બીજો એક્સપેન્સ. આપણે ઇલેક્ટ્રિસિટી અને જમવાના આ 2 વસ્તુ આપણી ઘરની રિક્વાયરમેન્ટ છે. તો એ બેઝિક રિક્વાયરમેન્ટ આપણે કાઢીએ પર પર્સન અને એટલા જ પૈસા લઈએ તો આપણે કદાચ આ પરિસ્થિતિ જો લાંબી ચાલે તો આપણે સસ્ટેઇન રહી શકીએ. કે જે મિનિમમ વેજીસમાં કામ કરે છે અને મિનિમમ તો દેવા જ પડશે, પણ આપણે બધા મિનિમમ વેજીસમાં ઇન્ક્લુડ થઈ જાય. કે મિનિમમ વેજીસ 15,000, તો એને 15,000થી ઓછા તમે કોઈને કરો તો એ તો કોઈ સેન્સ નથી બનતું. લેટ્સ આપણે જે લોકો, જે આપણી ટીમ છે, જે ઉપરથી મોનિટરિંગ કરે છે, જે કોર ટીમ છે, જેના પગારો સારા એવા છે, તો આ બધા લોકોને મિનિમમ વેજીસમાં આપણે કન્વર્ટ થઈ જાય
કે જે આપણી ઓફિસમાં 30-40-50 લોકો છે એ લોકોને આપણે આવી કરીએ હમ. તો આપણે કોઈને રિમૂવ ન કરવા પડે. હમ. અને આપણી આ જર્ની જે 3 મહિના છે ને કદાચ 6-7 મહિના સુધી આપણે કદાચ આવું નવું રહીએ તો ચાલે. હમ. હમ. એટલે એવરીબડી ગોટ એગ્રીડ ઓન ધેટ કે ભાઈ આપણે એવું જ કરીએ. અને અમે જે સમય હતો એ સમય દરમિયાન બધાએ એવું જ નક્કી કર્યું કે આપણે બધાએ ઘરે કંઈક 17-18 હજાર રૂપિયા નક્કી કર્યા હતા. અમે 17-18 હજાર રૂપિયા કંપનીમાંથી વિડ્રો કરતા ઇન્ક્લુડિંગ બાયસેલ્ફ કે ભાઈ આટલા જ પૈસા આપણે લેશું અને આપણું ઘર ચલાવશું અમે. એ જે સમયગાળો હતો એ દરમિયાન તો આ અમારું બેઝિક સર્વાઈવલ માટેનું એક ટૂલ હતું. અને પછીના દિવસોમાં જેવું કોવિડ પૂરું થયું, જેવું માર્કેટ સ્ટેબિલાઇઝ થયું, ઇવન તો મારા લેન્ડલોર્ડે મને બહુ સપોર્ટ કર્યો હતો. મેં મારા લેન્ડલોર્ડ્સને બધાને જે તે સમયે આઈ વોઝ વેરી એક્ટિવ. આમ જુઓ તો બધા સાથે વાતો કરવામાં, કારણ કે એવું થતું હતું કે ટીમથી વાત કરવામાં કંઈ કચાશ રહી જશે તો આમાં ક્યાંય મારે કોઈ ભૂલ રહેવા નહોતી દેવી. અને મારી છેલ્લી હું જેટલા વખતથી કામ કરતો હતો 2020માં, એટલે 2016માં હું અમદાવાદ શિફ્ટ થયો એ પહેલાંથી, તો કમસે કમ મેં મારા લેન્ડલોર્ડ સાથેના મારા વ્યવહારો બધા એવા હતા કે એનો કોઈ દિવસ ટાઈમ ચૂક્યો નહોતો, કાંઈ પણ નહોતું. બધા સાથે વ્યવહારો સારા હતા. બધાને મેં એકવાર ફોન કરીને એટલું કીધું કે ભાઈ કોવિડનો સમય છે અને ભાડું દેવું અમારા માટે શક્ય નથી. એટલા માટે નથી કે કોઈ રેવન્યુ જ નથી અમારી દુકાનમાં. ડેફિનેટલી અમારા એગ્રીમેન્ટમાં એક ક્લોઝ હતો, જે ફોર્સ મેજરનો ક્લોઝ હોય એ અમારા એગ્રીમેન્ટમાં હતો જ, પણ મેં કોઈને મારે કહેવો નથી પડ્યો કે આપણી વચ્ચે આવો ક્લોઝ છે. કારણ કે સાઇન કરી હોય ને ત્યારે કોવિડ પહેલાં ફોર્સ મેજરનો ક્લોઝ છે એવી કોઈને આવો શું ક્લોઝ એક્ઝિસ્ટ કરી કોઈને ખબર નહોતી. અને મારા એગ્રીમેન્ટમાં હતો અને જે તે સમયે કોઈ સહી કરવા મેં વાંચ્યો નહોતો. એટલે એગ્રીમેન્ટ કાઢું તો હું ભાડું ન દઉં તો ચાલે એવું. પણ મને બહુ જ લકીલી મારા લેન્ડલોર્ડ જેટલા પણ હતા, જે મારા આમ સ્ટેક હોલ્ડર કહી શકાય, એ બધાએ મને એટલો સપોર્ટ કર્યો. એણે એક જ ફોનમાં મને બીજો ફોન નથી કરવા દીધો. એક જ ફોનમાં મને એવું કહી દીધું હતું કે ભાઈ તમારી જ્યારે ઓલી થાય ત્યારે જ ભાડું લેશું, ત્યાં સુધી આપણે ભાડું નહીં લઈએ. એટલે ઇટ વોઝ અ ગુડ સપોર્ટ ફ્રોમ ઓલ ધીસ લેન્ડલોર્ડ્સ. ઇવન કોઈ મને લેન્ડલોર્ડ, એક અમારા જામનગરના લેન્ડલોર્ડ છે, બહુ જ અમીર લેન્ડલોર્ડ છે, એને તો મને સામે એવી પણ ઓફર કરી હતી કે તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો કહેજો. ટિલ ડેટ આઈ રિમેમ્બર હિમ કે ભાઈ તમે એ સમયે મને એવું કીધું હતું કે કંઈ તમે અટકતા હો અને પૈસાની જરૂરિયાત હોય તો હું તમે કયો ત્યારે મોકલાવી દઈશ. એટલે આ બધા સપોર્ટ હતા. કદાચ આ બધા સપોર્ટના હિસાબે આપણે જીવિત રહી શકાય. એનો મતલબ કે ફાઇનાન્શિયલ પર્સપેક્ટિવથી જ ધંધાને આગળ વધારો એવું ક્યારેય નહીં. સંબંધો મહત્વના છે એ એટલું જ છે. ભૂતકાળમાં અમારા રિલેશન સારા રહ્યા હોય તો જ આ થઈ શક્યું હોય. એટલે વ્યવહારો સારા હોય, રાધર સંબંધો કરતાં વ્યવહારો તમે જે તે સમયે સારા વ્યવહાર રાખ્યા હોય તો ભવિષ્યમાં ક્યાંક તો બીજી રીતે ઉભવાના છે. કોવિડનો એ સમય ટફ હતો. એક વ્યક્તિગત પ્રશ્ન તમને એટલે પૂછું છું કે તમે જ શરૂઆતમાં વાત કરી કે જ્યારે આપણે જોબ કરતા હોય તો આપણો પગાર ટાઈમે આવી જાય, પણ જ્યારે બિઝનેસ અને આ લેવલે પહોંચ્યા હોય અને ત્યારે કોવિડનો સમય આવ્યો કે જ્યારે આપણું તો આપણે જોવાનું છે, પણ આપણી સાથે જોડાયેલા બધા લોકોનું ઘર પણ ચાલે એ જોવાનું છે, અને એવા જ સમયે તમે તમારા નજીકના વ્યક્તિઓને ગુમાવ્યા, તો ત્યારે ઇમોશનલ પણ થોડું જે આવ્યું હોય તો એ મેનેજ વેરી ઇમોશનલ ટાઈમ. મારો ભાઈ મેં ગુમાવ્યો ત્યારે. એટલે ટફ હતું. આમ જુઓ તો એ સમય સૌથી મોટો લોસ મને એ હતો કે જે કદાચ કોઈનાથી ભરાય એવો નથી. 10 મિનિટ પહેલાં સુધી મેં એની સાથે વાત કરી છે અને 10 મિનિટ પછી મને ફોન આવે છે, હી ઇઝ નો મોર. એટલે કદાચ મને એક ક્ષણ હજી નથી ભૂલાતી. એનો લાસ્ટ મેસેજ મારી પાસે છે હજુ સુધી. અને આ સિવાય મારા એક ફુવા હતા જેણે મને રાજકોટમાં એસ્ટાબ્લિશ કરવામાં મહેનત કરી હતી. એને મેં ગુમાવ્યા એ સમયે. અને એનીવે ઇટ વોઝ વેરી ટફ ટાઈમ. દર્શનભાઈ, એટલે એ પ્રશ્ન એટલે જ થાય કે એક બાજુ બિઝનેસ સંભાળવાનો છે, એક બાજુ આવું થાય છે, તો આવો સમય જ્યારે આવે ત્યારે આપણો બિઝનેસ સંભાળવો શું મગજમાં પહેલાં આવેલું કે હવે સ્ટેબલ થવાનું છે? ના, એટલે મને કોઈ દિવસ છે ને બિઝનેસની ચિંતા તો નહોતી જેવી કે ભાઈ નહીં થાય નહીં, શું ગમે કરી લેશું. હવે આટલું કામ કર્યા પછી તમારો એક્સપિરિયન્સ એવો બુલંદ હોય ને કે તમને એવી બીક ન લાગે કે આમાં આપણું શું થઈ જશે. ખાલી ને ખાલી તમારું ઓર્ગેનાઇઝેશન જે બનેલું છે એના વિશે તમને ડેફિનેટલી ચિંતા થાય. આજે દાખલા તરીકે હું મારા વિશે વિચારું ને તો મને કોઈ દિવસ મારા માટેની ચિંતા આજે થઈ નથી. પણ હું અત્યારે જે લોકો સાથે જોડાયેલો છું, જેટલા લોકો સાથે જોડાયેલો છું, જે કે મારી ટીમમાં અત્યારે 700 લોકો છે. 700 એટલે મતલબ મારી ઓફિસમાં જ 100 લોકો છે. અને મારા સ્ટોર લેવલે, મારા
ટૂંકમાં જે સ્ટોર મેનેજર એમ્પ્લોયી આ છે અમારા કંપની ઓન સ્ટોરમાં, અને આ સિવાયના બીજા સ્ટોર્સ છે એમાં બીજા 1500 લોકો છે. તો આ બધું એક ઓર્ગેનાઇઝેશન બન્યું છે રાધારામ, એક ઇકોસિસ્ટમ બની છે. એના ફેમિલીઝ જોડાયેલા છે, મારા વેન્ડર્સો જોડાયેલા છે મારી સાથે, મારા સપ્લાયર્સો મારી સાથે બધા જોડાયેલા, સ્ટેક હોલ્ડર્સ છે, મારા ઇન્વેસ્ટરો છે. તો આ બધા જોડાયેલા છે ને, તો મને કોઈ દિવસ મારા માટે બીક નથી લાગી. મને કાયમ એમ થાય છે કે બસ આ મેન્ટેન રહે ને, દેટ ઇઝ અ બિગ થિંગ. આ લીગસી જળવાવી જોઈએ. આ હું ચલાવું કે ન ચલાવું, ઇટ્સ અ ડિફરન્ટ મેટર. કદાચ કાલે ઉઠીને કદાચ કાલે આપણે એક્ઝિટ લઈ લીધી દુનિયામાંથી, તો ઇટ શુડ ગો હેડ. આ એક દિમાગ બહુ મહત્વનું છે. ને હું કાયમ આ સિસ્ટમને એવી બનાવવા માગું છું કે એ કાયમ એની રીતે ચાલતી રહેવી જોઈએ. અને કોરોનાનો જે ટફ ટાઈમ હતો, કોઈ બી બિઝનેસમેન હોય એ જે કાંઈ મેળવતો હોય એ બધું સોસાયટી પાસેથી જ મેળવતો હોય. તો ક્યારેક જ્યારે સોસાયટી ઉપર કાંઈ મુશ્કેલી આવે તો એની પણ ફરજ હોય છે કે કાંઈ પોતાનાથી બનતું કરે. તો આવું કાંઈ કોવિડના સમયમાં તમે કરેલું? મેં છે ને એક મારું નવું મોડલ બનાવ્યું હતું. જે પહેલાં મારી નાની દુકાનો હતા ને, એમાંથી 2019થી મેં દુકાનોને મોટી કરી. અને આઈ સ્ટાર્ટેડ ટુ મેક કેફે, ટી કેફે. ઇનિશિયલીના જમાનામાં કોફીના કેફે હોય એવું હતું, પણ ચાના કેફે હોય ને એવું કે હતું નહીં. એટલે ટી કેફે ઇઝ અ ન્યૂ વર્ડ ઇન ધ માર્કેટ. એ કોઈ ટી કેફે કોઈ પહેલાં બોલાતું નહીં. તો મેં એક કેફે પેટર્ન ચાલુ કરી હતી કે ભાઈ લોકો ત્યાં આવે, બેસે, ટાઈમ સ્પેન્ડ કરે, અને લોકો વર્ક કરવાનું હોય તો કરે, મિટિંગ્સ કરે. ઇનિશિયલી મારા મોડલમાં જગ્યા બહુ નાની હતી. પછી મેં 2019થી જગ્યાને થોડીક મોટી કરી, વિથ સિમિલર મેનુ, અને ટૂંકમાં એના ચેન્જ કર્યા, વાઇબ્સ ચેન્જ કર્યા, એના ડિઝાઇનિંગ ચેન્જ કર્યું, બધું નવેસરથી કર્યું, જે અત્યારે તમે જોવો છો માર્કેટમાં. તો એનું મેં રેસકોર્સ ઉપર મારી જે એક્ઝિસ્ટિંગ દુકાન હતી ને એને મોટી કરેલી ત્યારે, કોવિડ પહેલાં જ ઇમિડિયેટલી. એટલે મેં ત્યારે એક મ્યુનિસિપલ નહીં, એક પોલીસ કમિશનર, એમને મેં એક લેટર લખ્યો કોવિડના ઇનિશિયલ પહેલાં. તમને ખબર તો 4 દિવસ કંઈક હતા કે જેમાં આપણે બંધ રાખવાનું, લોકડાઉન ચાલુ, લોકડાઉનનું ટ્રાયલ હતું. પછી પહેલું લોકડાઉન, પછી બીજું લોકડાઉન, એવું હતું. એટલે 4-5 દિવસનું હતું. તો મેં પોલીસ કમિશનરને એક એવો લેટર લખ્યો, મેઇલ કર્યો કંઈથી, મેઇલ આઈડી ગોતીને, કે મારો આ કેફે છે, આ કેફે મારે પોલીસમાં કામ કરતા લોકો અથવા તો જે સોસાયટીમાં જે હોસ્પિટલ સાથે જોડાયેલા ડૉક્ટર્સો કે નર્સો, કારણ કે બીજા કોઈને તો બહાર નીકળવાનું છે નહીં, લોકડાઉન છે એટલે સ્ટ્રિક હતું. આ લોકોની મૂવમેન્ટ ચાલુ હતી, પોલીસની મૂવમેન્ટ કે ડૉક્ટર્સની મૂવમેન્ટ કે નર્સની મૂવમેન્ટ ચાલુ હતી. તો મેં કીધું હું ત્યાં 2 લોકોને બેસાડીશ ત્યાં, અને આ લોકો જે આવે એ લોકોને માટે મને દુકાન જો ખુલ્લી રાખવા દેશો તો ફક્ત એના માટે એબ્સોલ્યુટ ફ્રી તમે મને જો કામ કરવા દેશો તો મને ગમશે. આવું મેં એક મેઇલ ડ્રાફ્ટ કરીને મોકલાવેલો પોલીસ કમિશનરને. ત્યારે અગ્રવાલ સાહેબ કરીને કોઈ હતા જે તે સમયે ત્યારે. તો મને એનો જવાબ ન આવ્યો, પણ 2 દિવસ પછી મને કોઈનો કોલ આવ્યો એક સાહેબનો કે ભાઈ તમે આવો કોઈ મેઇલ કર્યો છે સાહેબને, તમારી દુકાન ખુલ્લી રાખી શકે ને લોકો આવે એવું શક્ય નથી, પણ તમે એવું કરી શકો કે તમે જેટલી પોલીસના ઓલા છે થાણા, એ બધી જગ્યાએ તમે જઈને ચા સર્વ કરી શકો દિવસમાં 2 વખત. એટલે બધું આ કરી શકાય, એમાં કોઈ અમને વાંધો નથી. એટલે મારી પાસે એમાં ત્યારે એવું કાંઈ નહોતું કે ભાઈ મને કંઈ ખબર હતી કે આમ થાય એમ. અમે આવું, એના પછીનો એક કિસ્સો કહીશ તમને, એક મજા આવે એવું લોકો. એટલે મેં કીધું આ કરી દઈશું. મેં તો સિમ્પલ આ જ પાડી, એમાં કરી દઈશું. પછી કેલ્ક્યુલેશન નહોતું કે આ શું કેટલું મોટું છે, શું છે શું નહીં. પછી એણે અમને ડેટા આપ્યો કે રાજકોટમાં 55 ચોકી છે, બધી જ જગ્યાએ જવાનું, આ બધી 55 ચોકીએ જવાનું, અને ત્યાં બધાને ચા પીવડાવવાની, અને અમે તમને એક પોલીસમેન આપશું જેથી કરીને તમને કોઈ રોકે નહીં, અને તમારે બધે. એટલે જે તે સમયે મારા વ્હીકલ, હું અમદાવાદ શિફ્ટ થયેલો, એટલે મારા જે ડિલિવરી વ્હીકલ્સ ને બધું હતું એ તો બધું અમદાવાદ હતું, એટલે ત્યાંથી ટ્રાન્ઝિટ કરવું શક્ય નહોતું. એટલે મારી કાર અને મારા ભાઈની કાર, અમે 2 જણાએ 25-25, 30-30, એક 25 ને એક 30 નું ભાગ પડ્યા અમે પોલીસ ચોકીના, કે આ એરિયા તું લેજે ને આ એરિયા હું લઈશ. અમારે ત્યાં કોવિડમાં જે રોકાઈ ગયેલા જે એમ્પ્લોય હતા 3-4 જણા બચી ગયા હતા કે જે ભાગી નહોતા ગયા, એવા એમ્પ્લોયનો સહારો લીધો અમે. એક મારા કુલદીપ પાજી હતા, એનો સહારો લીધો. અમે રોજ ચા બનાવીએ હાથે, અને ચાનો કિટલો લઈએ. પછી એક બેકરી અમે એક ટાઈઅપ કરેલું, એની પાસે રોજ નવો નાસ્તો બનાવીએ, અને દરેક ચોકીએ અમે જાય, અને દરેક ચોકીએ બધાને ચા નાસ્તો કરાવતા. આ અમે જે તે સમયે કરેલું.
અમને ઇનિશિયલ એવું હતું કે 15 દિવસ તો હાલવાનું જ હતું, 15 દિવસનું બજેટિંગ બનાવ્યું હતું કે ભાઈ આમાં આટલા રૂપિયા નાખી દઈશું આપણે એમ. પણ એ લગભગ ચાલ્યું 50 દિવસ. ઓહ, હા, કેમ કે એક્સટેન્ડ થતું હા, એક્સટેન્ડ. પણ પછી મેં ના પાડી દઈ, મેં કીધું હવે આમાં જે કામ ભગવાને ઉપડાવ્યું છે તો આપણે કરી લેવું એમાં કંઈ ખોટું નથી. એટલે લગભગ એ 55 દિવસ 50-55 દિવસ સુધી અમે કામ કર્યું હતું અને પછી માર્કેટ સ્ટેબલ થઈ ગયું હતું. એટલે પછી કમિશનર ઓફ પોલીસે અમને બોલાવ્યો, સન્માને કર્યું અમારું કે તમે સારું કામ કર્યું છે. અને આજે પણ બધા સારા રિલેશન રાખે કે આવા સમયમાં તમે મારી સાથે હતા. એટલે કર્યું તો ક્યાંય જાતું છે જ નહીં આમ જોવો તો. બહુ મેટર કરે છે.